ન કરે નારાયણ ભલું કરે ભગવાન. મારે સવારે 4 વાગે ઘેરે ગયો ને હૂતો રહ્યો અને એમના દૂતો આવીને કે હિતેશ અહિતા હિત્યા અહિત્યા હાલો બેટા. કોણ? યમના દૂત. પણ હજી મારી ઉંમર ના બેટા, આખા ગામને બહુ તારીખ આપી, હવે તારી તારીખ પાકી જ ગઈ છે, હાલ સટકો હાલો. અને જવું પડશે. જાઉં ત્યાં. હવે અહીંયા આવડી મોટી ટેકનોલોજી છે, ત્યાં હું ટેકનોલોજી નહીં વધી હોય, તમારા મતે શું લાગે છે? આપણે એટલું બધું અપગ્રેડ થયા, 500 થી 2000 નોટની સફર વટી ગયા આપણે, તો ત્યાં કંઈક અપગ્રેડ તો થયું જ હશે ને. હે ન્યાય ચિત્રગુપ્ત એમ કહેતો હોય છે, એમ લેપટોપ જુનાગઢ જિલ્લાની લાઈન છે, સોમનાથ જિલ્લાની લાઈન છે, ભાવનગર જિલ્લાની લાઈન છે, રાજકોટ જિલ્લાની લાઈન છે, અમરેલી જિલ્લાની લાઈન છે. હું અમરેલી જિલ્લાની લાઈનમાં ઊભો છું. ન્યાય મારી જેવા 1-2 જણા ઊભા છે, પૂછતા છે ક્યાં નો છો? ધારી નો એકલો આવ્યો છો? ડોહો એકલો જ આવ્યો? હું કે જમણવારો તું અહીંયા હાલી મળ્યો છો તું રીતે? અહીંયા ઓલા ચિત્રગુપ્ત લેપટોપમાં છો બાપુ. નેક્સ્ટ કમ હિયર. તમે ઇંગ્લિશ બોલવા માંડ્યા. અહીંયા અત્યારે અમારે માતૃભાષામાં કોણ બોલે છે? મારા દીકરા સામું પૂછે કે અમારા ખાટામાં કેટલું બેલેન્સ છે. આપણે એની અંગ્રેજીમાં વાતો કરવી પડે. હું ત્યાં નથી તો ભાઈ ટ્યુશન ક્લાસ ગયો તો એ ચિત્રગુપ્તે ચાલુ કર્યું આ બધું. એનો હોદો ભૂલી ગયા. નેક્સ્ટ ઉભો રહેજો. હાલો હા ચિત્રગુપ્ત બોલું. હા ના કાઉન્ટર જ બેઠો છું. આ કામ એ હતું કે લાઈન બહુ વધી ગયેલી છે અત્યારે. હા આ ડિસેમ્બર આવે ને એમાં થોડીક લાઈન વધે છે હમણાં. અરે કામ ઇન્દ્રદેવનું છે, આપો ને જરીક. 1:30 વાગ્યો છે અત્યારમાં લઈ લીધું, હોઈ ગયા છે. મદિરા પણ કરતા જ ને, ન કરતા ડેશ ની ક્યાં વાત છે? સહજ છે, હું ખોટું નથી બોલતો, શાસ્ત્રો કહે છે. મારાથી મોટા કલાકારો ઘણું કહે છે. હા આપો ઇન્દ્રદેવને આપો. હા હલો આ ચિત્રગુપ્ત બોલું. હું શું કહું છું, અહીંયા માણસોને ભીડ વધારે છે, હૈયું દળાય છે. તમે હું શું કહું છું, આ રંભાને મેનકાને નાચવા કૂદવાનું બંધ કરાવો, શનિ રવિ અહીં મોકલી દો ને થોડાક દી પગાર આપી દઈ. હું સાચું કહું. હા અહીં મોકલી દો. લેપટોપ હું આપીશ. હા હા બેહાર દો. હા મોકલો મોકલો. હાલ ભાઈ બોલ. હિતેશભાઈ, જયંતિભાઈ, ભીમજીભાઈ, માધાભાઈ, ગગજીભાઈ, અંટાળા બધા હારે આવ્યો છું મારો દીકરો? કે ના ના એકલો આવ્યો હોય? બોલ ને. એ આવ્યો એની એન્ટ્રી અહીં હોય તમારી પાસે. ક્યાં ગયો તો? વડાવિયાળી. કેમ? ભદ્રોત્સવ હતો ને એમાં ગયો હતો. ત્યાં શું હતું? સંતવાણીનો કાર્યક્રમ હતો. અચ્છા સારું સારું છે. કોણ કોણ હતું તારી હારે? શૈલેષ મહારાજ. શૈલેષ મહારાજ હતા? વાહ 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 વાહ. ઓલા લીલો લીલો ગંજો વાળા અમે જોઈ હોય, યુટ્યુબમાં જોઈ, મજા જ આવે. આમ ભજનમાં તો મજા આવે, પણ એ માણાનું મોઢું જોઈ તો મજા આવે. બીજા કલાકારોની જેમ ગંભીર ન હોય, દાંત જ કાઢતો હોય માણા. વાહ ભાઈ બહુ સરસ. તું શું ગયો તો? મને બોલાવ્યો હતો. હું કામ બોલાવ્યો હતો? હું હાસ્ય કલાકાર છું. હવે તારું મોઢું તો ખાવું ભાવે એમ નથી. હાસ્ય કલાકારનો દીકરો થતો. 15 મિનિટ વહેલો બોલાવી લીધો. કેમ 15 મિનિટ વહેલો બોલાવી લીધો? ટેમ્પો ખાલી આવતો હતો એટલે. આવતા ભાવમાં 15 મિનિટ વધારે લઈ દેવું. પણ 15 મિનિટ કીધું ને, 15 મિનિટ વધારે આપશો આવતા ભાવમાં. 15 મિનિટ મોડો, જો થોડોક વહેલો આવ્યો ટેમ્પો, પણ જો 15 મિનિટ મોડા પડ્યા હોત ને તો 5 જણા તારી બાજુના હથવારો કરાવત. કેમ મારી બાજુના 5 જણા હથવારો કરાવત? એટલો મોટો લોટ ઉપાડ્યો નથી, ઉપડ્યો. કેમ ઉપડ્યો? એ 5 બધા સિંગલિયા હતા ને, ક્યાંક તમારી બાજુ દીવ આવ્યું ને ત્યાં ગયા હતા. એમાં શું થઈ ગયું? અમે જાય છીએ, તમે જાઓ છો ને એમાં ફેર છે. બહુ જાવું નહીં હોય ને કે લોકો વ્યાખ્યા જોડ દે, ધીમો રહેજે. પણ મેં કીધું એ 5 ને કેમ? એ 5 સિંગલિયા હતા. તો એ પછી એ જીવથી નીકળ્યા હતા મહાપ્રસાદ લઈને. જેમાં પેલો વળા કેવો વળી ગયા, બીજો વળા કેવો વળી ગયા, ત્રીજો નોટો વળી ગયા, એટલે સીધા નહીં આવે. મારા રામ, એટલે સીધા અહીંયા આવે છે. એટલે કહો તમારે અભયવર્ધન જોતું હોય ને, મારો બાપ એક જ એવો દેવ છે, એને ભજતા શીખી જાવ. એ અહીંયા 2-3 જણા આપણા ગુજરાતી હતા ને, એ 10-12 રૂપિયા ઉડાડી ગયા. હિન્દી વાળા આવે
ये कालिया बोल क्या रहा है? એટલે મારે તો એનો ઠાકોડો લાગ્યો. મેં કીધું આને ભલું કરે ભગવાન, આને એને મગજમાં નહીં ઉતરે ને. હાથમાં એક છોકરો 8 વર્ષનો છોકરો હાથમાં ચીઠી લઈને આવ્યો, એમાં હિન્દીમાં લખેલું કુછ સમજાય એસા બોલો. મેં કીધું આમ નું હાલે. અને મેં કીધું અમારા ચારણો ઉજળા ચારણો, હું તો કાયમને માટે કહો કે દેશમાં ક્ષત્રિય ન હોત ને તો ધર્મની ધજાઓ ન ફરકતી હોત. આ દેશમાં બ્રાહ્મણ સાધુ ન હોત તો મને તમને વેદોની ઉચ્ચારણની ન ખબર પડતી હોત. એમ દેશમાં ચારણ ન હોત તો મને તમને સાહિત્યની વીરરસની ખબર ન પડતી હોત. બધા એકબીજાના પૂરક છે, વાડા પાડવાનું બંધ કરો ખાલી. કુદરતી હું હોય ને મેં કીધું અમારા મિતદાન ગઢવી છે ને એને હનુમાનજી મહારાજનું રૌદ્ર સ્વરૂપનું વર્ણન કર્યું કે જો આને ચહેરા ઉપર સ્માઇલ આવી જાય તો મેં કીધું ઈશ્વર મારી હાજરી પૂરી જ નાખે કે આ દહને રાજી કરીને આવ્યો છે. જવાનું તો એ તો ફાઇનલ છે, પણ જેટલા રાજી થાય એટલા કરીને જાય અહીંથી. મરે ભીડ થવી જોઈએ, ગામનું કૂતરું કેવું જોઈએ કે યાર ખોટું થયું. મેં હનુમાનજી મહારાજનો રૌદ્ર સ્વરૂપનું વર્ણન જેણે જેણે પણ લખ્યા છે ને એનો આત્મો દુભાણો હોય છે ને, આત્મો દુખાણો હોય છે ને, ત્યારે જ એ શબ્દો નીકળે. તમે જોજો, એમનેમ શબ્દો નથી નીકળતા. એ માણા અંદરથી દુઃખી થયો હોય, એને ઈશ્વરને મળવું હોય, જેને વિરહની વેદના થઈ હોય ને એને ગેદલો શાયરી નીકળે. સીધી વાત છે. મારા દેશના યુવાન ભાઈઓ બહેનોને બે હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું, 30 વર્ષ પછી યાર પસ્તાવો આપણી પાસે રહે ને તો તકલીફ બહુ થાય. શું કામ કે આજનો કુવિચાર આવનારી ત્રીજી પેઢીમાં આપણો સંસ્કાર ન થઈ જાય ને એનું ધ્યાન રાખજો. કઈ રીતે? ઋત્વિકભાઈ રોશન શૈલેષ મહારાજ અહીંથી ગાડી ઠેકાડે ટીવી ના પડદે, 2 મિનિટ બે વાલા એ ઉડવા નથી, ઉડી ગયા, હાલ મારો વાલો તને પણ રગડા જેવો. હા બસ આવા વાહા હોવા જોઈએ યાર, આમાં પવનના હાલી હંકે એવા જોઈએ, બાવડા પકડવાનો જોઈએ. બિગડા નથી, બગાડવામાં આવ્યા. ટીવી ના પડદે ઋત્વિકભાઈ રોશન અહીંથી ગાડી ઠેકાડે અને કોમ્પ્યુટરાઇઝ રીતે ઓલા ડુંગરે વિયા જાય. 1.5 કિલોમીટર ઊંડી ખાણ હોય, ખીણ હોય. મારો દીકરો ઠેકાડે દે, બોલો હું ખાતો હોય છે ભડનો દીકરો. હો 20 ફૂટની વંડી ને ઠેકી શકતું કોઈ. અને વાહેલું વ્હીલ આમ બ્રેક મારીને કરીને ધૂળ ઉડાડીને શું કે ખબર? માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીત હે. કોણે કોણે આવું સાંભળ્યું છે એડવર્ટાઈઝમાં? માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીત. એટલે એનો મતલબ શું થયો ખબર છે? તમે ગભરાતા હો, તમે તકલીફમાં હો, તમારો જીવ મૂંઝાતો હોય તો અમે એવી પ્રોડક્ટ લઈને આવ્યા છીએ કે તમે 20 રૂપિયાની આ પાણીની બોટલ અમારી પીવો તો તમને અભય વરદાન પ્રાપ્ત થાય. સમજાય ને વંદન? ડર કે આગે જીત એટલે એ જ થયું ને કે તમે અમારી 20 રૂપિયાની પાણીની બોટલ પીવો એટલે અભય વરદાન પ્રાપ્ત થાય. તમે કોઈને કઈ ન હકતા હો, બોલી ન હકતા હો, તમારો જીવ મૂંઝાતો હોય, જીવન મરણના ઝોલા ખાતો 20 રૂપિયાની પાણીની બોટલ પીવો. 50 લાખનું દેણું થઈ ગયું બાપુજી સામે ન જઈ શકતા હોય ને તો 20 રૂપિયાની પાણીની બોટલ પીને બાપુજીને કહેવા જવાનું, બાપુજી પપ્પા बाबूजी बाबूजी मैं मर्दों वाला काम करके आया हूँ बाबूजी. बोलो रेशन कार्ड में नाम काट नाखी दीधું કઈ હે? સમજાય ને વંદન? અભય વરદાન જોતું હોય ને મારા બાપ એક જ એવો દેવ છે, એને એક વખત ભજવાનું તો ચાલુ કરો. મને માફ કરજો, અત્યારના છોકરાઓને 20 રૂપિયાનું ઓલું ગુલાબ આમ કરમાઈ ગયેલું ને એમ જીવ મૂંઝાયો. રિપ્લે ન આવે ને એટલે ક્યાં બેઠો છો, કોની હામો બેઠો છો, કયા કામ માથે બેઠો છો એ બધી મને ખબર છે, પણ સમજાવવું જરૂરી છે. એનું રીઝન આપું મારા વાલા. 25 વર્ષના આપણા બાપુજી આપણને મોટા કર્યા, પગના ચંપલાય નહીં પહેર્યા હોય. અરે હારા બટન નહોતા ટાંક્યા. વિચાર તો કરો, હારું હારું કપડું નહોતું પહેર્યું યાર. શાળની ભૂંગળી વળી ગયેલી હતી તોય બાપુ બિચારો એમ કે કાંઈ નહીં, છોકરાઓ ભણે છે ને એનું થઈ જાય પછી આપણે મજા છે ને. એવા છોકરાઓ બેઠા બેઠા નકરા ગમના ગીતો સાંભળતા, કહેને કો સાથ અપને એક દુનિયા ચલતી હૈ. ઘેરે જા. બાપુજી કરિયાણા દુકાને ગયા છે, 15 કિલો તેલનો ડબ્બો લાવે છે, એને કાંઠો વાગે છે. એ હામોજા એ લઈ લે. એને કાંઠો વાગતો બંધ થાય ને તો તારી હાથ પેઢી કાંઠે આવશે. અત્યારની પેઢીઓને એ જોવાનું છે. પ્રેમ કરવો હોય તો બાપને કરો કે આ નથી પૂરું પડતું, એટલી મહામારી છે ને એટલી મંદી છે, આ મારો બાપ એવું તે હું કામ કરે છે કે આપણને તહેંટાણા ખવડાવે છે. બાપને તમે અવગણના કરી જ ન શકો, ભલે ગમે એવો બાપ કેમ નથી. ઘણા બંદૂક નો ગોળીઓ દે દેવાથી હા એ પછી હામાં થાય, તારા હામાં થાય. બાપુ માફ કરજો, 2 પ્રકારના બાપ હોય. એક બાપ એવો હાવ નિર્દોષ બાપ, અમારા છોકરા હવે અમારે કયામ નથી, આવો નિહાપો નાખીને કે.
અમારા છોકરા હવે અમારે કયા નથી. અમુક બાપને કોને કેમ સિંહના હેઠું પાણી પીએ, મારો છોકરો ગમે ને કહી દે. મારો છોકરો 500 બેઠા હોય ને તો હોહરો ને ગમે ને કહેતો દાઈ ગઈ. તો ધીરજ રાખ, 35 વર્ષનો થવા દે. કેમ એ તને કહી દે. હવે આખા ગામને કહી દે તો તને ન કહી દે. હે અભય વરદાન જોતું હોય ને નહીં એ મને જો એનો વિવેક જો બાપુ મને ગમ્યું. અત્યારનું છોકરું કોઈ આવું રામ રામ કરવા નથી જાતું. મને મળવા આવ્યો, મને કે કેમ છે મજામાં હિતેશભાઈ? મજા આવે છો જોક્સમાં? મેં કીધું મજા હિતી અંટાળામાં નથી, તારામાં પડી હોય. અને હું તમને બધાને કહું છું, કોઈ દીવો મનમાં ફાંકો ન રાખતા કે હિતેશભાઈ અંટાળા આવે છે મજા બહુ કરા. ના 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 ના, હિતેશ અંટાળામાં મૂળ મજા નથી હો ભાઈ. મજા તમારા હૃદયના ખૂણામાં પડી છે. જે 500 થી 2000ની નોટની સફરમાં હું તમે આપણું અસ્તિત્વ ભૂલી ગયા ને, આપણું બાળપણ ભૂલી ગયા ને, આપણી મસ્તી ભૂલી ગયા ને, એટલે દુઃખી થઈ ને તાજી કરાવવા માટે આવ્યો છું. હિતેશ અંટાળામાં મૂળ મજા નથી. એ તો 70ના ભાવનો ત્રાંબાની લોટીમાં હરિદ્વારમાં ગડગડતો જવાનો છે ફાઇનલ છે. એ યાદ જ રાખવાનું. ઘડી પલકી ખબર નહીં કલકી કરે બાત, જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે. જવાનું છે ને જવાનું છે. અને એને યાદ ને કહેવાનું હાલો અમે આવ્યા જઈ મગાવો સાંજીતા. એટલે એકાદું અહીંયા સફાકરું બોલીને અહીં એકાદું વાત કરી એ ઠાયકા દે છે ને નહીં ઠાયકા હોય. હે ન કરે નારાયણ ભલું કરે ભગવાન. આઈને આવડી મોટી ટેકનોલોજી વધે કે મહાદેવ સાઉન્ડ આમ જોવો તો ખરા તેને ગામના ધરભેટે બહારાટી બોલાવે એવું સાઉન્ડ. હે जय कभी कराल वानंद जोर कभी सुमन चंद छवि बल किशोर लिख विद लैंक प्रभु ले लाट प्रकट कंदनी गुरु कांट मुख मुरद काय रूप कुंड माल कबताय रूप तिलक बाल बल कांड जोर काना मरण बल दुध रैंच परमरण क्रोड दिलान हर नद मटक कौड़ मर कांत निकट कोड लंगा मदल तार कल कल कले कल कटार दस के पटक तोर धरत से ओकार ना झड़ मत से ભજનો આ ગીતો આત્મા ઠારે એવા ગીતો હોય, એના શબ્દો એવા હોય. હું કામ